વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, સીસી ગ્રુપ બીની એક્ઝામ છે 8 જૂનના રોજ અને એલઆરડીની એક્ઝામ છે મિત્રો, બરાબર. તો બંને પરીક્ષાઓ માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ રહેશે મોદી મંત્રીમંડળ 2025. છેલ્લી તમે 10થી 15 પરીક્ષા લેશો, એક્ઝામ લેશો, તો એમાં બધામાં 1 થી 2 માર્કનું મંત્રીમંડળનો પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ આપણે. મોદી મંત્રીમંડળ 2025. પહેલાં કરીએ ભારતના વડાપ્રધાન, એટોમિક એનર્જી, સ્પેસ મંત્રી કોણ છે, બરાબર. તો હવે જો આ પ્રશ્ન આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો બધાને ખબર છે, પણ એમની સાથે એમની પાસે એટોમિક એનર્જી અને સ્પેસ, બરાબર, આ મંત્રાલય પણ નરેન્દ્ર મોદી પાસે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર. તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, એટોમિક એનર્જી, સ્પેસ મંત્રી છે. મિત્રો, નરેન્દ્ર મોદી વારાણસી ઉત્તર પ્રદેશથી લોકસભાના સાંસદ છે. 26 મે 2013ના રોજ તેઓ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા, બરાબર. અને હવે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે 2024માં. હાલમાં ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રી કોણ છે? તો ભૂપેન્દ્ર યાદવ, બરાબર. ભૂપેન્દ્ર યાદવ જે છે એ ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રી છે. હાલમાં ભારતના રક્ષામંત્રી કોણ છે? તો મિત્રો રાજનાથસિંહ, બરાબર. રાજનાથસિંહ જે છે એ ભારતના રક્ષામંત્રી છે હાલમાં, રાજનાથસિંહ. ગઈ સરકારમાં તેઓ ગૃહમંત્રી હતા, આ વખતે તેઓ રક્ષામંત્રી છે. આ તમારા માટે યાદ રાખવાનું, કારણ કે અત્યારે ઓપરેશન સિંદૂર થયું હતું, જે રક્ષા મંત્રાલયના અંતર્ગત આવે છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વધારે રહેશે. હાલમાં ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે? તો મિત્રો એચડી કુમારસ્વામી, બરાબર. એચડી કુમારસ્વામી જે છે એ ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી છે. એચડી કુમારસ્વામી પોતે કર્ણાટકથી આવે છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના તેઓ પુત્ર છે, બરાબર. અને એમની એક અલગ પાર્ટી છે મિત્રો, એ બીજેપીના નથી, બીજેપીના સહયોગી પાર્ટીના છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સીસી, બરાબર, સીસી અને એલઆરડી બંને માટે વાત કરું છું તમને. સીસીની પરીક્ષા છે 8 જૂનના રોજ અને એલઆરડીની છે મિત્રો 15 તારીખે, બરાબર. સીસી અને એલઆરડી આ બંને માટે સ્પેશિયલી કહું છું. એક્ઝામ ટુડેનું 8 મહિનાનું કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ આવશે, બરાબર. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે, એની અંદર તારીખ વાઇઝ કરંટ અફેર લખેલું હોય છે. સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આ બધા ટોપિક મિત્રો હશે, બરાબર. ટોપિક વાઇઝ હશે આ બધું. તમને ઘણી બધી ટેલિગ્રામ ચેનલ મળી જશે, ઘણા બધા વોટ્સએપ ગ્રુપ મળી જશે, ઘણા ઇન્સ્ટાગ્રામ પેજ મળી જશે, જેઓ 49, 99, 120, 150, 200 રૂપિયામાં કરંટ અફેર વેચતા હોય છે મિત્રો. એ બહુ થોડું કરંટ અફેર લોકો લે છે, માત્ર વેચવા પૂરતું લે છે. આપણે પૂરું વરસ મહેનત કરીએ, રોજના વિડીયો મૂકીએ, બરાબર. રોજના કરંટ અફેર રોજનું રોજ લખીએ, રોજના વિડીયો મૂકીએ અને એમાંથી આપણે કરંટ અફેર કાઢીએ છીએ. છેલ્લા 5 વર્ષથી મિત્રો નંબર 1 કરંટ અફેર છે. આજ સુધી આપણો એક પણ પ્રશ્ન ખોટો પડ્યો નથી. જે વિદ્યાર્થી મારી સાથે 5 વર્ષથી જોડાયેલા છે એમને બધાને ખ્યાલ હશે. તો તમારે એક્ઝામને જોઈને મિત્રો મેં પીડીએફની કિંમત એકદમ ઘટાડી દીધી છે, કારણ કે સ્ટુડન્ટ પાસે પૈસા ઓછા હોય. 8 મહિનાનું કરંટ અફેર માત્ર 120 રૂપિયા, બરાબર. પીડીએફ માટે માત્ર 120 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે મિત્રો. ટેલિગ્રામમાં બધી જ પરીક્ષાઓના મેં સબૂત હંમેશા મૂકું છું, બરાબર. વિશ્વાસ રાખજો, મારું કરંટ અફેર 100% પૂછાય છે. તમે ટેલિગ્રામ અથવા તો કોઈ પણ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેશો કરંટ અફેર, તો એ થોડું ઘણું એ લોકો કરંટ અફેર લખીને મિત્રો પીડીએફ વેચી દેતા હોય છે ખાલી પૈસા માટે. આપણે પૂરું વરસ મહેનત કરીએ છીએ આ કરંટ અફેરની પાછળ, બરાબર. સ્પેશિયલી કરંટ અફેર માટે છે આપણે. હાલમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? તો મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન, બરાબર. ધર્મેન્દ્ર પ્રધાન જે છે ભારતના હાલમાં વર્તમાનમાં શિક્ષણ મંત્રી છે. નેશનલમાં ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ રિન્યુએબલ એનર્જી મંત્રી કોણ છે? ન્યૂ રિન્યુએબલ એનર્જી મંત્રી તો મિત્રો એ છે પ્રહલાદ જોશી, બરાબર. સ્ટાર માર્ક કરજો મિત્રો. તમારે જો આની ટેસ્ટ આપવી હોય ને, આ જે તમે અત્યારે વાંચી રહ્યા છો, જોઈ રહ્યા છો, એની તમારે ટેસ્ટ આપવી હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાં 500 ટેસ્ટ છે, સ્પેશિયલ સીસી એલઆરડી માટે 500 ટેસ્ટનો ભંડાર છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, બરાબર. ત્યાંથી જોઈ લેજો. ભારતના સૂક્ષ્મ, લઘુ અને ઉદ્યમ મંત્રી કોણ છે? સૂક્ષ્મ, બરાબર, એટલે કે એમએસએમઈ મંત્રી કોણ છે? ટૂંકમાં એમ તમને કહી દઉં તો જીતન રામ માંઝી, બરાબર. જીતન રામ માંઝી જે છે ભારતના વર્તમાનમાં એમએસએમઈ મંત્રી છે. હાલમાં ભારતના પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ છે? તો સર્બાનંદ સોનોવાલ, બરાબર. સર્બાનંદ સોનોવાલ કોણ છે? પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે. આ પ્રશ્ન અત્યારે એક્ઝામમાં પૂછાયું હતું.
નેશનલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? તો મિત્રો ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર કોણ છે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી છે હાલમાં ભારતના કપડાં મંત્રી કોણ છે મિત્રો? તો ગિરિરાજ સિંહ. બરાબર, ગિરિરાજ સિંહ જે છે ભારતના કાપડ મંત્રી છે, ટેક્સટાઇલ મંત્રી છે. બેગુસરાય, બિહારથી તેઓ સાંસદ છે. નેશનલમાં ભારતના કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી કોણ છે? તો કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ, બરાબર, બંને છે જ્યોતિરાદિત્ય સિંધિયા. જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલાં કોંગ્રેસમાં હતા, હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, મધ્યપ્રદેશથી સાંસદ છે અને કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી છે. નેશનલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી કોણ છે? તો મિત્રો અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ, એમની પાસે સૌથી વધારે ડિગ્રી છે. રેલવે ડિપાર્ટમેન્ટ એમની પાસે છે, આઈટી ડિપાર્ટમેન્ટ એમની પાસે છે, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ એમની પાસે છે. તો બધા જ મહત્વના ડિપાર્ટમેન્ટ મિત્રો આ અશ્વિની વૈષ્ણવ પાસે છે. હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો ચિરાગ પાસવાન. બરાબર, ચિરાગ પાસવાન જે છે એ ખાદ્ય પ્રસંસ્કરણ અને ઉદ્યોગ મંત્રી છે હાલમાં. નેશનલમાં ભારતના જળ શક્તિ મંત્રી કોણ છે? તો સી આર પાટીલ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી સાંસદ છે. ગુજરાતમાં સૌથી વધારે વોટથી તેઓ જીતે છે. બરાબર, હાલમાં તેઓ કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રી છે. ભારતના કાનૂન અને ન્યાય મંત્રી કોણ છે? તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, અર્જુન રામ મેઘવાલ. બરાબર, રાજસ્થાનના બિકાનેરથી સાંસદ છે અર્જુન રામ મેઘવાલ. ભારતના વર્તમાનમાં કાનૂન અને ન્યાય મંત્રી છે. નેશનલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી કોણ છે? તો જી કિશન રેડ્ડી રાઇટ આન્સર છે. કોલસા અને ખાણ મંત્રી છે જી કિશન રેડ્ડી. હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે હરદીપસિંહ પુરી. હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે મિત્રો? તો કે આર નાયડુ. કે આર નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી છે. હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કોણ છે? તો કિરણ રિજિજુ. બરાબર, કિરણ રિજિજુ જે સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી છે. ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર રાઇટ આન્સર છે. બરાબર, મનોહરલાલ ખટ્ટર કોણ છે મિત્રો? હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. આ વખતે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે કેન્દ્ર સરકારમાં. હાલમાં ભારતના પંચાયતી રાજ, ડેરી, પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી કોણ છે? તો રાઇટ આન્સર છે રાજીવ રંજન સિંહ. રાજીવ રંજન સિંહ પંચાયતી રાજ, ડેરી, પશુપાલન અને મત્સ્યપાલન, બરાબર, આ બધા મંત્રાલય એમની પાસે છે. નેશનલમાં ભારતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત. બરાબર, ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે અને તેઓ હાલમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી છે. હાલમાં ભારતના લેબર, રોજગાર, યુથ અફેર્સ અને ખેલ મંત્રી કોણ છે? તો મિત્રો મનસુખ માંડવિય. મનસુખ માંડવિય લેબર, રોજગાર, યુથ અફેર્સ અને ખેલ મંત્રી છે. હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી કોણ છે? તો જગત પ્રકાશ નડ્ડા. બરાબર, જેપી નડ્ડા ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી છે. ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે મિત્રો? અમિત શાહ. અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે, ભારતના ગૃહમંત્રી છે, સાથે સહકારિતા મંત્રી પણ છે. ગૃહમંત્રી તો બધાને ખ્યાલ છે, પણ તેમની પાસે સહકારિતા મંત્રાલયનો પણ ડિપાર્ટમેન્ટ છે, એ ઓછા લોકોને ખ્યાલ હશે, એ તમારે જોઈ લેવાનું. ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે? નીતિન ગડકરી. મિત્રો હાલમાં એક એક્ઝામ લેવાઈ હતી બેલીપ મેન્સની, તેમાં આ પ્રશ્ન હતો. ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે. હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી કોણ છે? તો નિર્મલા સીતારમણ. બરાબર, નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી છે નિર્મલા સીતારમણ. અને હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ રાઇટ આન્સર થશે. બરાબર, શિવરાજસિંહ ચૌહાણ. ભારતના વિદેશ મંત્રી કોણ છે મિત્રો? એસ જયશંકર. પૂર્વ IFS અધિકારી છે એસ જયશંકર, તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. નેશનલમાં ભારતના જનજાતીય મામલાના મંત્રી કોણ છે? તો જુવાલ ઓરમ. બરાબર, જુવાલ ઓરમ ભારતના જનજાતીય મામલાના મંત્રી છે. ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? રાઇટ આન્સર છે મિત્રો અન્નપૂર્ણા દેવી. અન્નપૂર્ણા દેવી મહિલા બાળ વિકાસ મંત્રી છે. નેશનલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે મિત્રો? તો એ છે પિયુષ ગોયલ. બરાબર, પિયુષ ગોયલ રાઇટ આન્સર થશે. તો મિત્રો ઉમ્મીદ કરું આ 32 જે ભારતના મંત્રીમંડળ છે બરાબર, એની પૂરી માહિતી મેં તમને આપી દીધી. રોજ એક્ઝામ સુધી આવી રીતના આપણે કરંટ અફેર્સના વિડીયો લઈને આવશું. ચેનલમાં નવા હોય તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ખૂબ 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 ફાયદો થશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.